નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના સિલેબસમાં આજે આપણે આગળ વધીએ છીએ. લાસ્ટ લેક્ચર આપણે જોયેલો ચેપ્ટર 6 ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બે કમાન્ડ ઉપર આપણે કામ કર્યું હતું. જે બે કમાન્ડ હતા, એક હતો આપણી પાસે cat સ્પેસ root etc cells અને બીજો હતો echo સ્પેસ $shell. બરાબર. બીજું હતું કે બે ટાઈપના વેરિયેબલ્સ હોય છે, લોકલ વેરિયેબલ અને એન્વાયરમેન્ટ વેરિયેબલ. બરાબર. લોકલ વેરિયેબલ જે છે કે જેને તમે કેપિટલ સ્મોલ મિક્સ ગમે તે રીતે લખી શકો છો અને તમે તમારી રીતે બનાવી પણ શકો છો. એન્વાયરમેન્ટ વેરિયેબલ જેને આપણે બનાવી શકતા નથી, આપણે માત્ર એનો યુઝ કરવાનો છે અને એન્વાયરમેન્ટ વેરિયેબલ હંમેશા ટોટલ કેપિટલમાં લખાય છે. અહીં સુધીનો આપણો લાસ્ટ લેક્ચર હતો. આજે આપણે આગળ જઈએ છીએ હાલના સેલને બદલવો. જો પહેલો જે કમાન્ડ હતો cat સ્પેસ root etc cells, એનાથી તમારી સિસ્ટમમાં કેટલા સેલ છે એનું લિસ્ટ આવતું હતું. સેકન્ડ કમાન્ડ જે છે echo સ્પેસ $shell, એનાથી તમારી સિસ્ટમનો રનિંગ સેલ કયો છે, કરંટ સેલ કયો છે એ વસ્તુ તમારી પાસે અહીંયા આવતી હતી. હું અહીંયા લખું છું કમાન્ડ, તમને ખ્યાલ આવશે. આ મારી પાસે લિસ્ટ આવ્યું કે કેટલા સેલ મારી સિસ્ટમમાં છે તે. આ એને જવાબ આપ્યો કે કયો સેલ અત્યારે એક્ટિવ છે તે. આપણો ક્વેશ્ચન શું છે કે હાલના સેલને બદલવો. તો બદલવા માટે શું કરાય છે? તો આપણે અહીંયા ચેન્જ નથી કરતા, પણ આપણને ખાલી જણાવવામાં આવેલ છે, તો હું તમને જણાવી દઉં છું કે સમજો કે મારે બાસ જે છે, મારો જવાબ છે બાસ સેલ. તો બાસની જગ્યાએ મારે TCSH કરવું છે, તો મારે ખાલી અહીંયા ટાઈપ જ કરવાનું TCSH અને એન્ટર આપી દેવાનું. એટલે હું TCSH સેલની અંદર એન્ટર થઈ ગયો. અચ્છા, આની પછી તમે એમ કહો છો કે ના મારે આપણે ASH કરવું છે, તો આવી રીતે ASH આવું ટાઈપ કરીને એન્ટર આપી દો એટલે હું ASH સેલમાં આવી ગયો. ઓકે. બીજી વસ્તુ જે તમને કહેવામાં આવેલી છે કે સ્ક્રીનમાં ધ્યાન આપો, મેં હાઇલાઇટ કરેલું છે, પેજના એન્ડમાં દેખાશે કે બાસની અંદર પાછા આવવું છે, અથવા એવું કહી શકાય કે પૂર્વ નિર્ધારિત સેલમાં પાછા આવવું છે. તો શું કરવાનું? તો બે રસ્તા છે. ક્યાં તો તમે કમાન્ડ છે એ ટાઈપ કરો. કયો કમાન્ડ છે? કમાન્ડનું નામ લખું છું અહીંયા, એક્ઝિટ. ક્યાં તો તમે આ કમાન્ડ ટાઈપ કરો, અથવા તમને અહીંયા મેં હાઇલાઇટ કરીને આપેલું છે, શોર્ટકટ કી તમને અહીંયા બતાવવામાં આવેલી છે, Ctrl+D, D ફોર દિલ્હી. Ctrl+D એક વખત દબાવવાની. પૂર્વ નિર્ધારિત સેલમાં પરત આવવા માટે એક્ઝિટ કમાન્ડ લખો અથવા Ctrl+D કીનો યુઝ કરો. Ctrl+D નો યુઝ કરો એ પહેલા એક વસ્તુ આપને જણાવી દઉં કે Ctrl+D એ ટર્મિનલ સેશનની અંદર, ટર્મિનલ સ્ક્રીનની અંદર બ્રહ્માસ્ત્રનું કામ કરે છે. કોઈ પણ કમાન્ડ ખોટો લખ્યો હોય અને જવાબ નથી આવતો અને સિસ્ટમ તમને વચ્ચેથી ક્યાંક અટકાવી દે છે, સિસ્ટમ વચ્ચેથી તમને ક્યાંક પોઝ કરી દે છે, અથવા એ ખોટા કમાન્ડમાંથી મારે બહાર આવી જવું છે, સાચું શું છે મને આવડતું નથી, અથવા હું ભૂલી ગયો છું, ટૂંકમાં મારે એ કમાન્ડને સ્કીપ કરી દેવો છે, છોડી દેવો છે, તો Ctrl+D એ આ બ્રહ્માસ્ત્ર છે એ દરેક જગ્યાએ ચાલે છે. પણ Ctrl+D નો ઉપયોગ કરતા એટલી સાવચેતી રાખજો કે એક કરતા વધારે વખત, એટલે કે 2 વખત, 3 વખતની વાત તો દૂરની થઈ ગઈ, 2 વખત જો Ctrl+D આપશો, ઉપરા છાપરી 2 વખત એક સાથે જો Ctrl+D આપી દેશો તો ટર્મિનલ સેશન ઓફ થઈ જશે. આ ધ્યાન રાખજો. એટલે એક વખત Ctrl+D આપી લગભગ 5 થી 7 સેકન્ડ વેઇટ કરો, કામ થઈ જશે. બરાબર. ઓકે, ચલો આગળ વધીએ છીએ.
કમાન્ડની વાક્ય રચના. કમાન્ડની વાક્ય રચના જે છે નોર્મલી 3 ભાગમાં વહેંચાય છે. પહેલો ભાગ આવે છે કમાન્ડનું નામ, જેમ કે તમને એક્ઝામ્પલ સ્ક્રીનમાં દેખાય છે લખેલું ઇકો, ડેટ, કેલેન્ડર. કેલેન્ડર એટલે કે અહીંયા લખાશે કેલ, બરાબર. બીજો ભાગ એનો આવે છે વિકલ્પ, એટલે કે ઓપ્શન. એમાં હાઇલાઇટ કરેલું છે, જુઓ બીજી લાઈન. વિકલ્પો જ્યારે દર્શાવાય ત્યારે હંમેશા તે ડેશથી શરૂ થાય છે. વિકલ્પ હંમેશા ડેશથી શરૂ થાય છે. આપણે આગળ કમાન્ડ આવશે એટલે તમને ખ્યાલ આવશે કે વિકલ્પ કોને કહેવાય. અને ત્રીજું આપ્યું છે આર્ગ્યુમેન્ટ, જેને ગુજરાતીમાં કહે છે સંલગ્ન મૂલ્ય, બરાબર. કમાન્ડની પાછળ વિકલ્પ આવે અથવા આર્ગ્યુમેન્ટ આવે. કમાન્ડની પાછળ વિકલ્પ આવે અથવા આર્ગ્યુમેન્ટ આવે, બંને જોડે ના આવે. અચ્છા, ડિફરન્સ કઈ રીતે પડે? ધારો કે સમજો કે બંને 2 અક્ષરવાળા જ છે. કમાન્ડની પાછળ તમે જે વર્ડ લખો છો એ બંને 2 અક્ષરમાં લખેલા છે, તો ખબર કઈ રીતે પડશે કોણ ઓપ્શન છે ને કોણ આર્ગ્યુમેન્ટ છે? તો ઓપ્શન જે હોય ને ત્યાં શરૂઆત ડેશથી થાય, આર્ગ્યુમેન્ટ હોય તો એમને એમ લખાઈ જવાય છે, બરાબર. ક્લિયર? ચલો આગળ વધીએ. ચલો, અહીંયા તમને એક કમાન્ડ આપેલો છે કે હું જે કમાન્ડ ટાઈપ કરું છું એ કમાન્ડ ઇન્ટરનલ છે કે એક્સટર્નલ, એ મને કેવી રીતે ખબર પડશે? તો એ શોધવા માટેનો કમાન્ડ છે કયો? ટાઈપ. ટાઈપ. ટાઈપ સ્પેસ અને તમારે જે કમાન્ડ પર શોધવાનું છે કમાન્ડનું નામ, જેમ કે ડેટ છે, ઇકો છે, પછી મેન છે, પછી પેલો કયો કમાન્ડ હતા, પછી આગળ ઘણા બધા કમાન્ડ આવે છે, કેલ છે, બરાબર. એ અચ્છા, ખબર કઈ રીતે પડશે કયો આંતરિક કમાન્ડ છે કયો બાહ્ય કમાન્ડ છે? ઇન્ટરનલ, એક્સટર્નલ, આંતરિક અને બાહ્ય. તો જો એની નીચે જ એક લાઈનમાં મેં હાઇલાઇટ કર્યું છે, જ્યાં બિન વર્ડ આવે છે, બિન. જો રૂટ એસબીન, રૂટ યુઝર એસબીન, રૂટ યુઝર બિન, રૂટ બિન અથવા રૂટ યુઝર લોકલ બિન, એટલે જ્યાં બિન જવાબ આવે, જવાબમાં જ્યાં બિન ડિરેક્ટરી આવે તો એને શું કહેવાય? બાહ્ય કમાન્ડ, એટલે કે એક્સટર્નલ કમાન્ડ. નીચે સેકન્ડમાં જુઓ, લિનક્સમાં મોટાભાગના કમાન્ડ આપણે જે વાપરીએ છીએ તે બાહ્ય જ કમાન્ડ છે, બરાબર. અને જે કમાન્ડને શેલથી અમલમાં મૂકવામાં આવે છે, શેલની મદદથી જેને ડાયરેક્ટ એક્ઝિક્યુટ કરાય છે, એને આંતરિક કમાન્ડ કહે છે. મોટાભાગના બાહ્ય જ છે, શેલથી જેનો યુઝ થાય એને આંતરિક કમાન્ડ કહે છે. શું છે? ચલો આપણે આનો ટ્રાયલ જોઈ લઈએ. સ્ક્રીનને ક્લિયર કરવાનો કમાન્ડ છે ક્લિયર. અહીંયા લખીએ છીએ આપણે ટાઈપ સ્પેસ કરીને લખું છું અહીંયા કેલ. જો જવાબની અંદર શું આવે છે? વચ્ચે બિન છે, બરાબર, એટલે આ બાહ્ય કમાન્ડ છે. બીજો કમાન્ડ લઈએ છીએ, ડેટ. બિન છે, આ બાહ્ય કમાન્ડ છે. ત્રીજો એક કમાન્ડ જોઈએ ટ્રાયલ માટે, મેન, બરાબર. ઓકે, મેનનો જવાબ આમ બાહ્ય કમાન્ડ છે પણ હેશ કરીને આપેલો છે એટલે સ્પેશિયલમાં જાય છે. ક્લિયર? આવી રીતે વસ્તુ તમારી પાસે થતી હોય છે કે ભાઈ ટાઈપ કમાન્ડની મદદથી તમે જાણી શકો છો કે કયા કમાન્ડ બાહ્ય છે અને કયા કમાન્ડ આંતરિક છે, બરાબર. એમાં આપણને બાહ્યની આઈડેન્ટિફિકેશન આપેલી છે. ઓકે, ચલો આગળ વધીએ. કેલેન્ડર. કેલેન્ડર કમાન્ડ તમે સ્ક્રીનમાં જુઓ છો તો એ 4 રીતે તમે ટાઈપ કરી શકો છો. ચારેયની પોતાની મેથડ છે, ચારેયના પોતાના જુદા જુદા જવાબ છે. શું છે જોઈએ અહીંયા. કેલેન્ડર માટે કમાન્ડ છે કેલ, CAL, કેલ. જ્યારે એકલું કેલ તમે લખીને એન્ટર આપશો તો એક કરંટ મંથ અને કરંટ યરનો જવાબ આપશે. કરંટ મંથ એટલે ડિસેમ્બર અને કરંટ યર એટલે 2020, બરાબર, 2020. ડિસેમ્બર 2020 નો એ તમને જવાબ આપે છે. અચ્છા, તમે આવું લખો છો કેલ
052017 તો શું જવાબ આપશે? મે 2017 મે 2017 નો એ તમને કેલેન્ડર ખોલી આપશે. તમારે 5મા મહિનાનું કેલેન્ડર જોઈતું હોય તો 5મા મહિના માટે તમારે મે એવું નહીં લખવાનું, ત્યાં એનો નંબર લખવાનો 05. જો જેમ કે અહીંયા હું લખું છું જૂન મહિનાનું કેલેન્ડર મને જોઈએ છે તો અહીંયા લખવું પડે મારે 06 અને 2011 નું કેલેન્ડર જોઈએ છે તો 2011. તો એ તમને બતાવશે જૂન 2011 નું કેલેન્ડર. ક્લિયર? બરાબર. આપણે હમણાં એક વસ્તુ જોઈ હતી મિત્રો, યાદ કરો, હજી હમણાં જ જોયેલી વસ્તુ છે. આમાં ઓપ્શન અને આર્ગ્યુમેન્ટ, ઓપ્શન ડેશ થી શરૂ થાય છે, આર્ગ્યુમેન્ટ સીધો લખાય છે. આમાં શું છે જુઓ, કેલ એ કમાન્ડ છે, એની પછી આર્ગ્યુમેન્ટ છે, સીધો લખી નાખ્યા છે 06 અને 2011. બરાબર. એ ઓપ્શન નથી. જો ઓપ્શન હોત ને તો એની આગળ ડેશ લાગત, કેલ ડેશ 06 એવું થાય. બરાબર. પણ એ ઓપ્શન નથી, આર્ગ્યુમેન્ટ છે. આર્ગ્યુમેન્ટ એ હંમેશા ડાયરેક્ટ લખી નખાય. ક્લિયર થાય છે આટલું? ઓકે, ચલો આગળ વધીએ. આ કેલ નો એક ભાગ થયા, બે ભાગ થયા. સિમ્પલ કેલ કરશો તો શું તમને જવાબ આપશે? તમને ખ્યાલ આવ્યો? કરંટ મંથ, કરંટ યર. કેલ 2018 લખશો તો શું જવાબ આપશે? ફેબ્રુઆરી મહિનાનું 2018 નું કેલેન્ડર આપશે. અચ્છા, આવું લખો છો તો કેલ 2020 2020 નું આખું કેલેન્ડર આપશે. એ 2020 નું આખું કેલેન્ડર આપશે, પણ તકલીફ શું થાય છે? તકલીફ એ થાય છે કે એ કેલેન્ડર બે પાનામાં વહેંચાય છે અને એમાં બીજા પાનામાં જેટલી વસ્તુ છે એટલી તમને દેખાય છે, પહેલા પાનાની જતી રહી. તમે જુઓ એપ્રિલ મહિનાથી દેખાય છે, આગળના મહિના બધા જતા રહ્યા. તો હવે શું કરવાનું? આવું ના ચાલે. મને તો શરૂઆતથી જોઈએ છે, જેમ અહીંયા ટાઇટલ આપ્યું છે એપ્રિલ, મે, જૂન, એવી રીતનું જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એવા ટાઇટલથી શરૂઆતથી જોઈએ છે. તો એના માટે તમારી પાસે શું રસ્તો છે જુઓ, કેલ સ્પેસ 2020 એની પછી તમે આપો સ્પેસ, શિફ્ટ કીનો યુઝ કરવાનો છે ત્યારે આવી કી થશે, કીબોર્ડમાં છે જોવાની. આ કી કીબોર્ડમાં છે, જેને શું કહેવાય? પાઇપ. પહેલા લેક્ચરમાં પણ મેં તમને સમજાવ્યું હતું પાઇપ. એ પાઇપ શિફ્ટ સાથે આપવાની. સ્પેસ મોર. આ મોર કમાન્ડ જે છે, મોર એ પણ કમાન્ડ જ છે. હું બોલું છું સાંભળજો. કેલ કમાન્ડ છે, 2020 આર્ગ્યુમેન્ટ છે, પાઇપ એ બીજી એક વસ્તુ છે અને મોર એ કમાન્ડ છે. શું થયું? કેલ 2020 નું આઉટપુટ, કેલ 2020 નું આઉટપુટ મોર કમાન્ડને પાસ થયું અને મોર કમાન્ડ એના પ્રમાણે હવે જવાબ ફેરવીને આપશે. સીધો કેલ 2020 કરો તો તમને ખબર છે ઉપર તમે જોયો જવાબ એવો આવશે, પણ હવે પાઇપ કરીને મોર કરો છો તો શું આવે છે ડિફરન્સ જોઈ લો. જો સૌથી ઉપર લખાઈને આવે છે 2020, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, આખું કેલેન્ડર દેખાય છે. અચ્છા, નીચે જુઓ, નીચે તમને લખેલું છે મોર. મોરનો મિનિંગ એવું છે કે હજી બી જવાબ બાકી છે. હવે બાકીનો જવાબ કેવી રીતે લાવવાનો? તો બાકીનો જવાબ લાવવા માટે તમારે એન્ટર કીનો યુઝ કરવાનો. તમે એન્ટર કી મારતા જશો એટલે એક એક લાઈનનો જવાબ આવતો જશે. આપણે પ્રેક્ટિકલ જોઈ લો. ક્લિયર? જેવું પૂરું થઈ જશે એવું મોર લખેલું જતું રહેશે અને ડોલરનો પ્રોમ્પ્ટ આવી જ જશે. ક્લિયર? ઓકે, બીજી એક વસ્તુ બતાવું. આ મેં લખ્યું છે કેવી રીતે જોઈ લો પહેલા. કેલ 2020 સ્પેસ પાઇપ સ્પેસ મોર. હું બોલું છું સાંભળજો. પાઇપની આગળ પાછળ, પાઇપની આગળ પાછળ એટલે કે બંને બાજુ સ્પેસ આપવી કોઈ જ રિક્વાયરમેન્ટ છે નહીં, કોઈ જ કમ્પલસરી છે નહીં. તમે સ્પેસ આપો તો પણ ચાલે, ન આપો તો પણ ચાલે.
બરાબર, એટલે તમે આ રીતે લખશો તો પણ ચાલશે, આ રીતે લખશો તો પણ ચાલશે, આમ લખશો તો પણ ચાલશે અને આમ લખશો તો પણ ચાલશે. બરાબર, મેં બંને બાજુ સ્પેસ એટલા માટે આપી કે તમને વાંચવામાં ઈઝી રહે, રીડિંગ તમારું ઈઝી રહે એટલા માટે. બરાબર, કેલ સ્પેસ, અહીંયા આપણે ચેન્જ કરી નાખીએ, કેલ સ્પેસ આપણે આવું અહીંયા લઈએ છીએ 1999, કેલ સ્પેસ 1999 પાઇપ મોર, જોઈ લો 1999 અને આખું કેલેન્ડર આવ્યું. એન્ટર મારતા જાઓ, આગળ વધતા જાઓ, કામ પૂરું થઈ જશે એટલે કામ મોર જતો રહેશે, ડોલર આઈને ઉભો રહી જશે. ક્લિયર થાય છે ગાઈઝ અહીં સુધી? બરાબર, ઓકે, ચલો. અચ્છા, બીજી એક વસ્તુ બતાવું. કેલ 05, આ કેલ 05 એ શું કર્યું? મેં કમાન્ડ શું લખ્યો હતો? કેલ 05, તો એને શું કર્યું હશે? બરાબર, એને શું કર્યું છે એ તમને બતાવી દઉં, જુઓ. એને 0005 વાળું કેલેન્ડર આપ્યું છે. બરાબર, 0005 2005 1995 એવું નહીં, 0005 વાળું કેલેન્ડર એને આપ્યું છે. બરાબર, પણ હું આવું લખું છું કેલ 0505, તો એને શું કર્યું? મે 005. એક જ વખત લખો છો, આટલું જ લખો છો તમે, ખાલી આટલું જ, તો એ વર્ષ પકડી લેશે. બરાબર, પણ આવી રીતે લખશો ડબલ આર્ગ્યુમેન્ટ, તો એ પહેલો મહિનો અને બીજો વર્ષ એમ પકડશે. બરાબર, ઓકે. વિડીયોમાં બધું જ રેકોર્ડિંગ છે, 2 વખત વિડીયો ચલાવશો, નોટપેડ લઈને બેસશો, સમજશો તો બધી સમજમાં આવશે. ક્લિયર થાય છે અહીંયા ગાઈસ? ચલો આગળ કયો કમાન્ડ છે આપણી પાસે? ડેટ. ચલો ડેટ કમાન્ડ ઉપર કામ કરીએ. કમાન્ડ લખીએ છીએ અહીંયા ડેટ. વેનસડે, ડિસેમ્બર 16 HHMMSS 9/22/33 ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ અને યર આપ્યું છે 2020. બરાબર, આ બધો જ મસાલો એણે આપી દીધો. કેટલા ભાગ થયા? વેનસડે પહેલો, ડિસેમ્બર બીજો, 16 ત્રીજો, 9/22/23 ચોથો, IST પાંચમો, 2020 છઠ્ઠો. 6 ભાગ એણે કર્યા છે. 6 ભાગની વસ્તુ એક જ કમાન્ડમાં એણે કવર કરી લીધી. હવે હું શું કહું છું, મને તો ખાલી આટલી જ વસ્તુ જોઈએ છે ભાઈ. MMDDYY સિસ્ટમ હંમેશા MMDDYY નું જ ફોર્મેટ સમજે, બીજા કોઈ ફોર્મેટ એ ન સમજે. તો MMDDYY ના ફોર્મેટ માટે મારે શું જોઈએ? તો એ ફોર્મેટ સિસ્ટમનું રેડીમેડ છે. તો રેડીમેડ ફોર્મેટ માટે એક આર્ગ્યુમેન્ટ લગાવવો પડે, અને એ આર્ગ્યુમેન્ટ કયો છે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. કેપિટલ ડી ફોર દિલ્હી. અને એ આર્ગ્યુમેન્ટની આગળ ફોર્મેટ સ્પેસિફાયર લાગે. ફોર્મેટ સ્પેસિફાયર તરીકે શું છે? પર્સન્ટેજની સાઇન. ઓકે, જે લોકોએ 10માં સી લીધું હતું એ લોકોને કદાચ યાદ આવે, આપણે ઇન્ટીજર વેલ્યુ લેતા હતા તો %d લગાવતા હતા, ફ્લોટ લેતા હતા તો %f લગાવતા હતા. બરાબર, એ એને શું કહેવાય? ફોર્મેટ સ્પેસિફાયર. એ જ રીતે આપણે અહીંયા કેપિટલ ડી છે. અને આ %d ક્યાંથી કામ કરશે? %d એકલું કામ નહીં કરે, એ ડેટમાંથી મટીરિયલ ખેંચીને લાવશે અને જેટલું તમે કહો છો એટલો ભાગ એ બતાવશે. એ લેશે તો આખું જ, એ ડેટ કમાન્ડમાંથી જવાબ તો આખો ખેંચશે, પણ પછી તમે એવું કીધું કે %d એટલે એટલા સેક્શનનો જ જવાબ એ તમને બહાર લાવીને બતાવે છે. બરાબર, એટલે તમારે અહીંયા શું લખવાનું? ડેટ સ્પેસ પ્લસ
%d બરાબર. એકલો ડી કામ ના આપે, ડેટમાંથી એ ખેંચીને નીકળે છે બરાબર. ડેટ સ્પેસ પ્લસ %d આ બધું ભેગું પ્લસ %d ભેગું. ઓકે ચલો એન્ટર. જોઈ લો આવે છે MMDDYY ડિસેમ્બરનો મહિનો 16મી તારીખ 2020. ક્લિયર. MMDDYY બોલું છું, 4 વખત વાય નથી બોલતો હું, વાય નથી બોલતો, વાય બોલું છું એટલે 2 બરાબર. ઓકે સેમ થિંગ મને ટાઈમ ની અંદર જોઈએ છે, ટાઈમ. તો ટાઈમ માટે શું છે, ટાઈમનો કેપિટલ T. ટાઈમનો કેપિટલ T શું આવ્યો, HHMMSS 9 કલાક 25 મિનિટ 43 સેકન્ડ. ફરીથી કરો એટલે જો ચેન્જ આવશે, 51 સેકન્ડ. હમણાં મિનિટ બદલાઈ જશે, 58 26 થઈ ગયો. 9 કલાક 26 મિનિટ 1 સેકન્ડ. ક્લિયર થાય છે બરાબર. બધા જ જવાબ રેડી છે, જો સ્ક્રીન ઉપર બધા જ તૈયાર છે. ડેટ કમાન્ડ શું કરશે એ પણ તૈયાર છે. ડેટ સ્પેસ પ્લસ %d શું કરશે એ પણ તૈયાર છે. ડેટ સ્પેસ પ્લસ %t શું કરશે એ પણ તૈયાર છે. ભાઈ અહીંયા કેપિટલ D અને કેપિટલ T આ ધ્યાન રાખવાનું. સ્મોલ ના કરી નાખતા, સ્મોલ કરી નાખશો જવાબ આખે આખો બદલાઈ જાય છે. ચલો એની પછી તમારી પાસે આવે છે કમાન્ડ લાઈન કેલ્ક્યુલેટર એટલે કે BC. લિનક્સમાં BC કમાન્ડ એ કમાન્ડ લાઈન કેલ્ક્યુલેટર તરીકે ગણાય છે. તમારે કેલ્ક્યુલેશનનું કામ કરવું હોય એટલે કે ભાઈ તમારે ધારો કે એવું કેવું છે 10+10 110+221 11,310 ગુણ્યા 2200, તો આ બધું જ એ તમે આ ટર્મિનલ ઉપર કામ કરી શકો છો. પણ એના માટે તમારે એક કમાન્ડ છે, એ કમાન્ડનું નામ શું છે, BC બરાબર. પ્લસ તમે સાયન્ટિફિક કામ પણ કરી શકો છો, એટલે કે તમારે લોગ શોધવો હોય, સ્ક્વેર રૂટ શોધવો છે તો એ પણ તમે અહીંયા કરી શકો છો બરાબર. તો આવી રીતે તમે અહીંયા કામ કરી શકો છો. અચ્છા, BC કમાન્ડ ચલાવવા માટેની મારી એક જુદી ફોર્મેટ છે, કેમ કે મારી પાસે ઉબુન્ટુ લિનક્સ ઇન્સ્ટોલ નથી. છે મારી પાસે એક બીજો રસ્તો છે. નેક્સ્ટ લેક્ચરમાં હું એ રસ્તો તમને બતાવીશ. આમાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ એ રસ્તો વધારે ગમશે, કેમ કે ખાલી ઇન્ટરનેટની કનેક્ટિવિટી ઓન હશે ને તો તમે દરેક કમાન્ડ પ્રેક્ટિકલ કરી શકશો. કોઈ જ વસ્તુ ઇન્સ્ટોલ નથી કરવાની. એવો રસ્તો મારી પાસે મને મળી ગયેલો છે કે જેનાથી તમારે ખાલી નેટ કનેક્ટિવિટી ઓન હોવી જોઈએ, કોઈ જ ઇન્સ્ટોલેશન નથી. મસ્ત રીતે વેબ બ્રાઉઝરમાં ક્રોમની અંદર કામ થશે. તો જેના પણ મશીનમાં ગૂગલ ક્રોમ ઇન્સ્ટોલ નથી એ ઇન્સ્ટોલ કરી નાખજો, અને અપડેટ ના હોય તો અપડેટ કરી નાખજો. હું નેક્સ્ટ લેક્ચરમાં એ વસ્તુ તમને હું બતાવીશ કે BC કમાન્ડ, BC નહીં, હું તમને બતાવીશ ખાલી BC, પણ જેટલા પણ કમાન્ડ મેં તમને અહીંયા બતાવ્યા છે એ બધા કમાન્ડ તમે ત્યાં રન કરી શકશો બરાબર. ચલો BC નો પોર્શન અત્યારે આપણે છોડી દઈએ છીએ આખો. આપણે અત્યારે અહીંયા આવીએ છીએ ઇકો ઉપર. જો ભાઈ સ્ક્રીનની અંદર સિમ્પલ રીતે છાપવું હોય ને તો આ વર્ડ છે પ્રિન્ટ. સી પ્રોગ્રામિંગ જે લોકોએ કરેલું એ લોકોને આ વસ્તુ ખબર છે, printf બરાબર. બેઝિકલી કામ શું છે, છાપવાનું, પ્રિન્ટ કરવાનું. એ જ કામ અહીંયા થાય છે ઇકો. હું અહીંયા આપું છું, જોઈ લો, ઇકો રાજન શાહ, તો નીચે એને છાપી માર્યું ઇકો રાજન શાહ. જેવું લખશો એવું છાપી મારશે, કેપિટલ, સ્મોલ, સ્પેસ, ડોટ, જે એને તો છાપવાનું જ છે ને, એ તો છાપી જ મારશે બરાબર. હવે સમજો, હું એક લોકલ વેરિયેબલ લઉં છું a બરાબર 10. એક લોકલ વેરિયેબલ લીધો અને એને કિંમત મેં શું આપી, 10. હવે મારે છાપવું છે ઇકો વેલ્યુ ઓફ પેન
ઇઝ ₹10. આવું મારે છાપવાનું છે, પણ 10 નથી લખવાના, મારે વેરિયેબલ વાપરવાનો છે. તો વેરિયેબલ કયો છે? એ. અને વેરિયેબલનું નામ નથી છાપવાનું. આવું લખીશ તો શું કરશે? જોઈ લો. એને વેરિયેબલનું નામ છાપી માર્યું. એ વેરિયેબલની કિંમત કઢાવવાની છે. તો વેરિયેબલની કિંમત કઈ રીતે કઢાવવાની? $થી. વેરિયેબલની કિંમત કઈ રીતે તમે કઢાવશો? $થી. તો તમને જવાબ અહીંયા આવે છે, ક્લિયર થાય છે. ઇકો કમાન્ડ કામ કેવી રીતે કરે છે, બધી ડિઝાઇન્સ ક્લિયર થાય છે અહીંયા. બરાબર. સાદી ડિઝાઇન પણ મેં તમને બતાવી, વેરિયેબલ ડિઝાઇન પણ તમને મેં બતાવી છે. બરાબર. ઓકે, જોઈ લો અહીંયા સ્ક્રીનમાં, જોઈ લો તમને લખેલું છે, ટર્મિનલ ઉપર સંદેશો દર્શાવવા માટે ઇકો કમાન્ડ વપરાય છે. અને નીચે મેં એક્ઝામ્પલ પણ તમને આપ્યું છે. અચ્છા, નીચે જુઓ એક્ઝામ્પલની નીચે, ડોલર શબ્દથી શરૂ થતા શબ્દને ચલનું નામ સમજવામાં આવે છે. ચલ એટલે કે વેરિયેબલ. ઓકે, ચલો આપણે આ વસ્તુ છાપવાની છે. હવે જોજો શું થાય છે તમને બતાવું. સાચું ખોટું બંને જોઈશું આપણે. ઇકો કરંટ ડેટ ઇઝ, ડેટનો કરંટ ડેટ કાઢવાનો કમાન્ડ કયો હતો? ડેટ સ્પેસ પ્લસ %d. ડેટ સ્પેસ પ્લસ %d. આ ડેટ કાઢવાનો કમાન્ડ હતો. જો કમાન્ડ તમને યાદ રહેવા જરૂરી છે, અને એના માટે તમે રાઇટઅપ કરશો અને પ્રેક્ટિસ કરશો. એ બે વસ્તુ મેઇન છે. બંને જોઈશે, બેમાંથી એકથી કામ નહીં થાય, બંને કરવું પડશે. રાઇટઅપ પણ કરવું પડશે, એટલે કે નોટમાં લખવું પણ પડશે, અને પ્રેક્ટિસ પણ કરવી પડશે. અને જ્યારે નોટમાં લખો અથવા પ્રેક્ટિસમાં જાઓ ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, સ્પેસ છે, કેપિટલ, સ્મોલ, આ બધું ધ્યાન રાખવાનું. લખવામાં સ્ક્રીન પર લખો કે નોટ પર લખો, આ ભૂલ થવી ના જોઈએ. શું થયું? કમાન્ડનો જવાબ ના આવ્યો, એને બધું મેસેજ સમજીને છાપી માર્યું એક હાથે. તો હવે શું કરવાનું? સિસ્ટમને મારે કહેવું પડશે કે ભાઈ આટલો ભાગ મેસેજનો છે અને આટલો ભાગ કમાન્ડનો છે. એવું એને છૂટું કઈ રીતે પાડવાનું? તો એને છૂટું પાડવા માટે એક ઇન્ડિકેશન છે, એ અહીંથી આપણે ચાલુ કરીશું. તો તમારા કીબોર્ડમાં એસ્કેપ કીની નીચે જે કી છે, યાદ કરો મેં શરૂઆતના લેક્ચરમાં કીધી હતી, ટાઇલ્ડની સાઇન. એ જ કી ઉપર બીજી એક સિગ્નેચર છે, જેને શું કહેવાય? અવળા અવતરણ ચિહ્ન. અવળા અવતરણ ચિહ્ન, જેને અહીંયા લખેલું છે, અહીંયા તમને સ્ક્રીનમાં દેખાશે, જોઈ લો. વ્હાઇટ બોક્સમાં છે, રેડ કલરના અંડરલાઇનમાં. જે કમાન્ડને ઇકો કમાન્ડના ભાગ તરીકે ઉપયોગમાં લેવો છે, તે કમાન્ડને અવળા અવતરણ ચિહ્નમાં આવરીને દર્શાવાય છે. એને ઇંગ્લિશમાં શું કહેવાય? બેકકોટ. શું કહેવાય? બેકકોટ. અને કઈ કી ઉપર છે? તો ટાઇલ્ડ વાળી કી ઉપર. બરાબર. આપણે જોઈએ અહીંયા, એ કી અહીંયા દબાવવાની એકલી. ટાઇલ્ડ લાવો હોય તો શિફ્ટ સાથે, અને બેકકોટ લાવો છે તો સિંગલ. બરાબર. આ બેકકોટ. ભાઈ જો તમારી ભૂલો બતાવી દઉં, આ બેકકોટ છે. પછી તમે એન્ટર કીની જોડે તમને ઇન્વર્ટેડ આપ્યા છે ને, એ દબાવવાનું તો હવા આવે. આ એન્ટર કીની જોડેના સિંગલ કોટ્સ, અને આ ઇન્વર્ટેડ, ડબલ ઇન્વર્ટેડ. બરાબર. આ એન્ટર કીની જોડેની છે આ વસ્તુ, અને આ વસ્તુ, આ બંને એન્ટર કી જોડે છે. આ જે બતાવેલું છે છેલ્લું, બરાબર, એ આ બેકકોટ વાળું છે. તો જેટલો કમાન્ડનો ભાગ છે, કમાન્ડનો ભાગ, એને બેકકોટમાં કવર કરી લેવાનો. બરાબર. જોઈ લો, ફરીથી બતાવું છું. ઇકો કરંટ ડેટ ઇઝ, બરાબર, સ્પેસ બેકકોટ, ડેટ સ્પેસ પ્લસ %, D, બેકકોટ. બેકકોટ ઓપન કરો તો ક્લોઝ કરવાના, ભૂલી નહીં જવાનું. ભૂલી જશો જવાબ નહીં આવે. જોઈ લો તો જવાબ આવે છે કરંટ ડેટ ઇઝ કરીને. બરાબર. સેમ થિંગ ટાઈમ ઉપર જતો રહે,
તો અહીંયા તમે એને જગ્યાએ તમે ટી લઈ લો અને મેસેજમાં શું કરી નાખશો, અહીંયા કરંટ ટાઈમ. ડન. ક્લિયર થાય છે? બરાબર. આજનો લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે બીસી માટે અને બધા જ કમાન્ડ માટેનો એક મસ્ત રસ્તો છે એ હું તમને બતાવીશ. જેટલા પણ યુઝ કરવો હોય એટલા લોકો ખાસ ધ્યાન રાખજો. કામ કરવાની એકદમ પ્રેક્ટિકલ મજા આવી જશે. બહુ જ મહેનત કર્યા પછી, બહુ જ ફાંફા ફોડા શોધ્યા પછી એ રસ્તો મને મળેલો છે. બરાબર. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા ઓવર કરીએ છીએ. વિડીયોને 2 વખત જોજો, નોટપેડમાં રાઇટઅપ કરવાનું રાખજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ્સ કરો. ઓકે, થેન્ક યુ.